દરમિયાન આ પ્રકારના પ્રશ્નો હોય છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહી ગાંધીબાગ, ભાદરોડ, જાપા અને મેઘદૂત સિનેમા સહિતના મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત, ફાયર વિભાગની ટીમ, બીજીવીસીએલની ટીમ સાથે ચીફ ઓફિસરની હાજરીમાં કરવામાં આવી હતી। જોકે નગરપાલિકાની ટીમે સવારથી જ કાર્યવાહી શરૂ કરી હતી, જેને લઈ આ વિસ્તારોમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। હું મિથુન શિયાળ આજરોજ મહુવા નગરપાલિકા દ્વારા ગાંધીબાગ વિસ્તારમાં જે ડિમોલેશન થઈ રહ્યું છે એના માટે માત્ર કહેવાનું એટલું જ છે કે અત્યારે એટલી બધી બેરોજગારી છે અને એવડી બધી મોંઘવારીનો માર પડી રહ્યો છે, છતાં પણ અત્યારે જે ડિમોલેશન થઈ રહ્યું છે એ બહુ આમ સારી બાબત છે, પણ દુઃખદ ઘટના છે કે કોઈ પણ વ્યક્તિ છે એક રોજગાર ચાલે છે, એમાંથી 5 વ્યક્તિનું ઘરમાં એ લોકોનો હાલતું હોય છે। અને અત્યારે જે ખરેખર ડિમોલેશન કરવાનું હોય નગરપાલિકાએ તો એના માટે કોમર્શિયલ બિલ્ડિંગ ઘણા બધા છે, જેમ કે ડૉક્ટર સ્ટ્રીટ, ત્યાં એવડી બધી ટ્રાફિક થાય છે, ત્યાં તમે જુઓ તો એમના દર્દીઓના તમામ વાહનો બહાર પડ્યા હોય છે। એક પણ હોસ્પિટલની અંદર કે કોમર્શિયલ બિલ્ડિંગમાં કોઈ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા છે નહીં। તો તંત્રને જે લોકો વ્હાઇટ કોલર તમે જેને ગણો છો એ લોકો દબાણ કરીને બેસે તો એમાં કોઈ નગરપાલિકાએ કંઈ લેવા દેવા છે નહીં, એને કોઈ નોટિસો ફાળવવામાં આવતી નથી। છતાં જો નગરપાલિકા કરવા હોય તો વ્યવસ્થા માટેના ઘણા બધા કામ છે, જેમ કે ઘરે ઘરે કચરાની જે કચરા પેટી આવે છે એ કોઈ ઘરે ઘરે કચરો ઉઠાવવા માટે આવતા નથી। હાલમાં ડ્રેનેજ પણ ભરાઈ ગઈ છે, જેમ કે અમારા 7 નંબર વોર્ડમાં સિંગલ વિસ્તાર જે છે ત્યાં બહુ જ ખરાબ પાણી આવે છે, તો એના વિશે પણ આ લોકો કંઈ વિચારતા નથી। પછી ગુજરાત ગેસ કે જે લોકો અહીંયા ખોદીને વયા ગયા એના જે બ્લોક કાઢેલા પડ્યા છે હજી એ પણ ફિટ કરવામાં આવ્યા નથી। નલ સે જલ યોજના જે છે એ લોકોના પણ જે બ્લોક કાઢીને વયા ગયા છે એ પણ લોકોને હજી નગરપાલિકાને દેખાતું નથી કે તંત્રને ધ્યાને આવતું નથી। પછી હાલના સમયમાં જે રોડ ખોદાણો છે એમાં ઘણી બધી કડું પડી ગઈ છે, તો એ લોકો કડું પૂરવા માટે કોઈ પણ ધ્યાન દેતા નથી। એટલે જે કરવું, ડિમોલેશન કર્યું બહુ સારી વાત છે, પણ લોકોના રોજગારને લોકોના ધંધાને એમને પણ ધ્યાને રાખવા પડે। અને મહુવા શહેરના વિકાસ માટે, મહુવા શહેરના સારા કામ માટે અથવા તો મહુવા શહેરના સારા માટે જો કરવા હોય તો ઘણા બધા કામ છે। આપણે તંત્રને અને નગરપાલિકાને વિનંતી કરીએ કે આવનારા દિવસોમાં પણ આ સારા કામ તમે કરો અને મહુવાને સ્વચ્છ અને સુઘડ બનાવો। નગરપાલિકા વિસ્તારમાં જે જાહેર રસ્તાઓ છે, નગરપાલિકાની જગ્યાઓ છે, એની ઉપર જે પાકા કેબિનો અને પાકા ગેરેજો બનાવીને જે કંઈ પણ દબાણો કર્યા હતા એને અમે અગાઉ પણ નોટિસો આપી હતી। છેલ્લે પણ 1 દિવસ 2 દિવસનો ટાઈમ આપીને ફરીથી પણ છેલ્લે 3 નોટિસો આપી, તેમ છતાં પણ દબાણો એ લોકોએ દૂર ન કરતા આજે નગરપાલિકા દ્વારા પૂરતો સ્ટાફ અને બંદોબસ્ત રાખી અને આ જે કંઈ પણ લોકોને ખરેખર નડતરરૂપ છે, રસ્તાઓ જે છે એ સાંકડા કરી દીધેલા છે,